પ્રકરણ 9 સમય સંખ્યાઓ પરિચય તમારી આસપાસની વસ્તુઓની ગણતરી કરીને તમે સંખ્યાઓ શીખવાનું શરૂ કર્યું. આ અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી સંખ્યાઓ ગણતરીની સંખ્યાઓ અથવા પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. તેઓ 1, 2, 3, 4 વગેરે છે. આ પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે શૂન્યનો સમાવેશ કરી આપણે પૂર્ણ સંખ્યાઓ મેળવી, જેમ કે 0, 1, 2, 3, 4 વગેરે. ત્યાર પછી પૂર્ણ સંખ્યામાં ઋણનો સમાવેશ કરી આપણે પૂર્ણાંક સંખ્યાઓ મેળવી. પૂર્ણાંક સંખ્યાઓ -3, -2, -1, 0, 1, 2, 3 વગેરે છે. આમ આપણે સંખ્યા પદ્ધતિને પ્રાકૃતિક સંખ્યાથી પૂર્ણ સંખ્યા અને પૂર્ણ સંખ્યાથી પૂર્ણાંક સંખ્યાઓ સુધી વિસ્તારી. આપણે અપૂર્ણાંકથી પણ માહિતગાર છીએ. આ સંખ્યાઓ અંશ અપોન છેદના સ્વરૂપમાં હોય છે, જેમાં અંશ શૂન્ય અથવા ઘન પૂર્ણાંક સંખ્યા છે અને છેદ ફક્ત ઘન પૂર્ણાંક સંખ્યા છે. તમે બે અપૂર્ણાંક સંખ્યાઓની સમતુલ્ય સંખ્યાઓ મેળવીને પાયાની 4 ક્રિયાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનો અભ્યાસ કર્યો. આ પ્રકરણમાં આપણે સંખ્યા પદ્ધતિને વધારે વિસ્તૃત કરીશું. આપણે સમય સંખ્યાઓની સંકલ્પના કરીશું. તેની સાથે સમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ક્રિયાઓનો અભ્યાસ કરીશું. સમય સંખ્યાઓની આવશ્યકતા. આપણે જોઈ ગયા છીએ કે કેવી રીતે સંખ્યાઓ માટેની વિરુદ્ધ પરિસ્થિતિ દર્શાવવા પૂર્ણાંકોનો ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે એક સ્થળની જમણી બાજુ 3 કિલોમીટરના અંતરને 3 થી દર્શાવવામાં આવે તો તે સ્થળની ડાબી બાજુ 5 કિલોમીટરના અંતરને -5 વડે દર્શાવી શકાય છે. તેવી રીતે જો 150 રૂપિયાનો નફો જો +150 વડે દર્શાવવામાં આવે તો 100 રૂપિયાની ખોટને -100 તરીકે લખી શકાય છે. આવી પરિસ્થિતિઓ જેવી અનેક પરિસ્થિતિ છે કે જેમાં અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. તમે દરિયાની સપાટીથી ઉપર 750 મીટર અંતરને 3/4 કિલોમીટર તરીકે વ્યક્ત કરી શકો છો. શું આપણે દરિયાની સપાટીથી નીચે 750 મીટર અંતરને કિલોમીટર દ્વારા દર્શાવી શકીએ? શું આપણે દરિયાની સપાટીથી નીચે 3/4 કિલોમીટર અંતરને -3/4 વડે દર્શાવી શકીએ? આપણે જોઈ શકીએ છીએ કે -3/4 એ પૂર્ણાંક સંખ્યા નથી કે અપૂર્ણાંક સંખ્યા નથી. આવી સંખ્યાઓને સમાવિષ્ટ કરવા માટે સંખ્યા પદ્ધતિને વિસ્તારિત કરવાની આપણને જરૂર પડે. સમય સંખ્યા એટલે શું? શબ્દ સમયનો ઉદ્ભવ થાય છે શબ્દ ગુણોત્તર પરથી. તમે જાણો છો કે ગુણોત્તર 3/2 ને 3/2 ની રીતે પણ લખી શકીએ. અહીં 3 અને 2 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. એવી જ રીતે બે પૂર્ણાંકો p અને q, q શૂન્ય ને બરાબર નથી નો ગુણોત્તર એટલે કે p/q એ p/q તરીકે લખી શકાય છે. આ રીતે અહીંયા સમય સંખ્યાઓ દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાને એવી સંખ્યાના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જે p/q ના રૂપમાં દર્શાવી શકાય, જ્યાં p અને q પૂર્ણાંક છે અને q બરાબર 0 નથી. આમ 4/5 એક સમય સંખ્યા છે. અહીં p બરાબર 4 અને q બરાબર 5. શું -3/4 પણ એક સમય સંખ્યા છે? હા, કારણ કે p બરાબર -3 અને q બરાબર 4 એ પૂર્ણાંક છે. તમે 3/8, 4/8, 1.2/3 વગેરે જેવા અનેક અપૂર્ણાંક જોયા હશે.
બધા અપૂર્ણાંકો સમય સંખ્યાઓ હોય છે. દશાંશ સંખ્યાઓ 0.5, 2.3 વગેરે માટે શું કહી શકાય? આવા પ્રકારની સંખ્યાઓને સામાન્ય રીતે અપૂર્ણાંક તરીકે લખી શકાય છે અને આથી તેઓ સમય સંખ્યાઓ છે. ઉદાહરણ તરીકે 0.5 બરાબર 5/10, 0.333 બરાબર 333/1000 વગેરે. અંશ અને છેદ. પૂર્ણાંક p/q માં પૂર્ણાંક p એ અંશ છે અને પૂર્ણાંક q એ છેદ છે. આમ -3/7 માં અંશ -3 અને છેદ 7 છે. ઉદાહરણ: અંશ એક ઋણ પૂર્ણાંક અને છેદ એક ધન પૂર્ણાંક હોય તેવી સમય સંખ્યાઓ. દાખલા તરીકે -5/7, -2/5 વગેરે. અંશ એક ધન પૂર્ણાંક અને છેદ એક ઋણ પૂર્ણાંક હોય તેવી સમય સંખ્યાઓ. દાખલા તરીકે 1/-7, 2/-3 વગેરે. અંશ અને છેદ બંને ઋણ પૂર્ણાંક હોય તેવી સમય સંખ્યાઓ. દાખલા તરીકે -2/-3, -8/-10 વગેરે. અંશ અને છેદ બંને ઘન પૂર્ણાંક હોય તેવી સમય સંખ્યાઓ. દાખલા તરીકે 5/6, 9/11. શું પૂર્ણાંકો એ સમય સંખ્યાઓ છે? કોઈ પણ પૂર્ણાંકને સમય સંખ્યા કહી શકાય છે. ઉદાહરણ તરીકે અંશ -5 એ સમય સંખ્યા છે કારણ કે આપણે એને -5/1 લખી શકીએ છીએ. પૂર્ણાંક 0 ને પણ 0 બરાબર 0/2 અથવા 0/7 વગેરે સ્વરૂપમાં લખી શકીએ છીએ. આથી એ પણ સમય સંખ્યા છે. આમ સમય સંખ્યાઓમાં પૂર્ણાંકો અને અપૂર્ણાંકો સમાવિષ્ટ છે. સમાન સમય સંખ્યાઓ. સમય સંખ્યાને વિવિધ અંશ અને છેદ વડે લખી શકાય છે. ઉદાહરણ તરીકે સમય સંખ્યા -2/3 છે. -2/3 બરાબર -2/2/3/2 બરાબર -4/6. આપણે જોઈ શકીએ છીએ કે -2/3 અને -4/6 સમાન છે. એવી જ રીતે -2/3 બરાબર -2/-5/3/-5 બરાબર 10/-15. આથી -2/3 અને 10/-15 પણ સમાન છે. આમ -2/3 બરાબર -4/6 બરાબર 10/-15. આવી જ રીતે જે સમય સંખ્યાઓ એકબીજા સાથે સરખી હોય તેને સમાન સમય સંખ્યાઓ કહેવાય. ફરીથી 10/-15 બરાબર -10/15. સમય સંખ્યાના અંશ અને છેદને સમાન શૂન્યેતર પૂર્ણાંક સાથે ગુણવાથી આપણને આપેલ સમય સંખ્યા જેવી જ બીજી સમય સંખ્યા મળે છે. એ પણ સમાન અપૂર્ણાંક પ્રાપ્ત કરવા જેવું જ છે. ગુણાકારની જેમ અંશ અને છેદને સમાન શૂન્યેતર પૂર્ણાંક વડે ભાગવાથી પણ આપણને સમાન સમય સંખ્યા મળે છે. ઉદાહરણ: 10/-15 બરાબર 10/5/-15/-5 બરાબર -2/3. -12/24 બરાબર -12/12/24/12 બરાબર -1/2. -2/3 ને આપણે -2/3, -10/15 ને -10/15 તરીકે લખી શકીએ. ઉદાહરણ: -2/7 ની 4 સમાન સમય સંખ્યા લખો. ઉકેલ: સમાન સમય સંખ્યા મેળવવા માટે
આપેલ સમય સંખ્યાના અંશ અને છેદને સમાન શૂન્યેતર પૂર્ણાંક સાથે ગુણવાથી અથવા ભાગવાથી મળે છે. 1 -2/7 ગુણ્યા 2/2 બરાબર -4/14. 2 -2/7 ગુણ્યા 3/3 બરાબર -6/21. 3 -2/7 ગુણ્યા 4/4 બરાબર -8/28. 4 -2/7 ગુણ્યા 5/5 બરાબર -10/35. આમ -2/7 ની 4 સમાન સંખ્યાઓ -4/14, -6/21, -8/28, -10/35 મળે. ઉદાહરણ 5/-3 ની 4 સમાન સમય સંખ્યાઓ લખો. ઉકેલ 1 5/-3 ગુણ્યા 2/2 બરાબર -10/6. 2 5/-3 ગુણ્યા 3/3 બરાબર -15/9. 3 5/-3 ગુણ્યા 4/4 બરાબર -20/12. 4 5/-3 ગુણ્યા 5/5 બરાબર -25/15. આમ 5/-3 ની 4 સમાન સંખ્યાઓ -10/6, -15/9, -20/12, -25/15 મળે. ઉદાહરણ ખાલી જગ્યા પૂરો. 5/4 બરાબર ખાલી જગ્યા / 16 બરાબર 25 ખાલી જગ્યા બરાબર -15 ખાલી જગ્યા. ઉકેલ 5 ગુણ્યા 4/4 ગુણ્યા 4 બરાબર 20/16. તેથી પહેલી ખાલી જગ્યામાં 20 આવશે. 5 ગુણ્યા 5/4 ગુણ્યા 5 બરાબર 25/20. તેથી બીજી ખાલી જગ્યામાં 20 આવશે. 5 ગુણ્યા -3/4 ગુણ્યા -3 બરાબર -15/12. તેથી ત્રીજી ખાલી જગ્યામાં -12 આવશે. ધન અને ઋણ સમય સંખ્યાઓ. સમય સંખ્યા 2/3 વિચારો, જેમાં અંશ અને છેદ બંને સંખ્યાઓ ધન પૂર્ણાંક છે. આવી સમય સંખ્યાઓ ધન સમય સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે 3/8, 5/7, 2/9 વગેરે ધન સમય સંખ્યાઓ છે. -3/5 માં તેનો અંશ ઋણ પૂર્ણાંક અને છેદ ધન પૂર્ણાંક છે. આવી સમય સંખ્યાને ઋણ સમય સંખ્યા કહેવાય. આમ -5/7, -3/8, -9/5 એ ઋણ સમય સંખ્યાઓ છે. શું 8/-3 એ ઋણ સમય સંખ્યા છે? આપણે જાણીએ છીએ કે 8/-3 બરાબર 8 ગુણ્યા -1/-3 ગુણ્યા -1 બરાબર -8/3 અને -8/3 એ ઋણ સમય સંખ્યા છે. તો 8/-3 એ પણ ઋણ સમય સંખ્યા છે. તેવી જ રીતે 5/-7, 6/-5, 2/-9 વગેરે ઋણ સમય સંખ્યાઓ છે. નોંધો કે તેમના અંશ ધન છે અને છેદ ઋણ છે. સંખ્યા 0 એ ધન કે ઋણ સમય સંખ્યા નથી. -3/-5 માટે શું કહી શકાય? તમે જોશો કે -3/-5 બરાબર -3 ગુણ્યા -1/-5 ગુણ્યા -1 બરાબર 3/5 થાય. તો -3/-5 એ ધન સમય સંખ્યા છે. આમ -2/-5, -5/-3 વગેરે
ધન સમય સંખ્યાઓ છે. સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. આપણે પૂર્ણાંક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખી ગયા છીએ. ચાલો આવી જ એક સંખ્યા રેખા દોરીએ. શૂન્યની જમણી બાજુના બિંદુઓને પ્લસ ચિહ્નો વડે દર્શાવાય છે અને તેઓ ધન પૂર્ણાંક છે. શૂન્યની ડાબી બાજુના બિંદુઓને માઇનસ ચિહ્નો વડે દર્શાવાય છે અને તેઓ ઋણ પૂર્ણાંક છે. ચાલો આપણે જોઈએ કે સમય સંખ્યાઓ કેવી રીતે સમય રેખા પર નિરૂપિત કરી શકાય છે. આપણે સંખ્યા રેખા પર -1/2 નું નિરૂપણ કરીએ. ધન પૂર્ણાંકોની જેમ ધન સમય સંખ્યાઓને શૂન્યની જમણી બાજુ દર્શાવાશે અને ઋણ સમય સંખ્યાઓને શૂન્યની ડાબી બાજુ દર્શાવાશે. -1/2 ને તમે શૂન્યની કઈ બાજુએ દર્શાવશો? તે ઋણ સમય સંખ્યા હોવાથી તેને શૂન્યની ડાબી બાજુએ દર્શાવી શકાય છે. તમે જાણો છો કે સંખ્યા રેખા પર પૂર્ણાંકોને દર્શાવવા માટે બધા ક્રમિક પૂર્ણાંકોને સમાન અંતરે દર્શાવવામાં આવે છે. તેમજ 1 અને -1 બંને શૂન્યથી સમાન અંતરે આવેલા છે. તેવી જ રીતે 2 અને -2, 3 અને -3 બંને શૂન્યથી સમાન અંતરે આવેલા હોય છે. એવી જ રીતે સમય સંખ્યાઓ 1/2 અને -1/2 પણ શૂન્યથી સમાન અંતરે આવેલી હશે. આપણે જાણીએ છીએ કે સમય સંખ્યા 1/2 ને કેવી રીતે દર્શાવી શકાય છે. તેને 0 અને 1 બિંદુની વચ્ચે અડધા અંતરે દર્શાવી શકાય છે. આથી -1/2 ને 0 અને -1 બિંદુની વચ્ચે અડધા અંતરે આવેલા બિંદુએ દર્શાવી શકાય. સંખ્યા 3/2 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય એ આપણે જાણીએ છીએ અને શૂન્યની જમણી બાજુ 1 અને 2 ના અડધા અંતરે દર્શાવી શકાય છે. ચાલો હવે સંખ્યા રેખા પર -3/2 ને દર્શાવીએ. એ શૂન્યની ડાબી બાજુએ એટલા જ અંતરે દર્શાવી શકાય કે જેટલું અંતર 0 થી 3/2 વચ્ચેનું અંતર હોય. ઘટતા જતા ક્રમમાં -1/2, -2/2 બરાબર -1, -3/2, -4/2 બરાબર -2. આથી આ દર્શાવે છે કે -3/2 સંખ્યા -1 અને -2 ની વચ્ચે છે. આમ -3/2 સંખ્યા -1 અને -2 ની વચ્ચે અડધા અંતરે આવે છે. એવી જ રીતે -5/2 અને -7/2 ને દર્શાવો. આવી જ રીતે -1/3 એ શૂન્યથી ડાબી બાજુ એટલા જ અંતરે હશે કે જેટલા અંતરે 1/3 શૂન્યથી જમણી બાજુ હશે. સંખ્યા રેખા પર -1/3 ને ઉપર જણાવ્યા પ્રમાણે દર્શાવી શકાય. એક વખત આપણને સંખ્યા રેખા -1/3 દર્શાવતા આવડી જાય તો આપણે -2/3, -4/3, -5/3 અને એવી ઘણી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપિત કરી શકીએ. જુદા જુદા છેદવાળી બાકી બધી સમય સંખ્યાઓને પણ આવી જ રીતે નિરૂપિત કરી શકાય છે. ઉદાહરણ: સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાઓનું તેના પર નિરૂપણ કરો. 1 -5/8, 2 3/4. ઉકેલ: 1 5/8 ઋણ સંખ્યા હોવાથી શૂન્યની ડાબી બાજુ આવશે. છેદ અંશ કરતા મોટો હોવાથી 0 અને -1 ની વચ્ચે આપેલ સંખ્યા આવશે. છેદની સંખ્યા 8 હોવાથી 0 અને -1 ની વચ્ચે 8 સમાન ભાગ પાડીશું અને 8મા ભાગ પર -1 લખીશું. 0 થી ડાબી બાજુના 5મા ભાગ પર -5/8 આ રીતે દર્શાવીશું. 2 3/4.
ધન પૂર્ણાંક સંખ્યા હોવાથી શૂન્યની જમણી બાજુએ આવશે. છેદ એ અંશ કરતા મોટો હોવાથી શૂન્ય અને એકની વચ્ચે આપેલ સંખ્યા આવશે. છેદની સંખ્યા 4 હોવાથી શૂન્ય અને એકની વચ્ચે 4 સમાન ભાગ પાડીશું અને ચોથા ભાગ પર 1 લખીશું. શૂન્યની જમણી બાજુ ત્રીજા ભાગ પર 3/4 આ રીતે દર્શાવીશું. પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા. સમય સંખ્યાઓ જુઓ. 3/5 -5/8 2/7 -7/11. આ બધી સમય સંખ્યાઓમાં છેદ ધન પૂર્ણાંક છે અને અંશ અને છેદમાં ફક્ત એક જ સામાન્ય અવયવ છે. વધુમાં આ સમય સંખ્યામાં ફક્ત અંશમાં જ ઋણ ચિહ્ન છે. આવી સમય સંખ્યાઓ પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય. પ્રમાણિત સ્વરૂપ. કોઈ સમય સંખ્યા ત્યારે પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય જ્યારે તેનો છેદ એ ધન પૂર્ણાંક હોય અને અંશ અને છેદમાં એક સિવાય બીજા સામાન્ય અવયવ ન હોય. જો કોઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં ના હોય તો તેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકાય છે. યાદ કરો કે અપૂર્ણાંકને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવા આપણે તેના અંશ અને છેદને સમાન શૂન્યેતર ધન પૂર્ણાંકથી ભાગી દેતા હતા. આપણે આ રીતનો ઉપયોગ સમય સંખ્યાઓને તેના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવા માટે કરીશું. ઉદાહરણ. સંખ્યા -45/30 ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. ઉકેલ. -45/30 બરાબર -45/3 અપોન 30/3 બરાબર -15/10 બરાબર -15/5 અપોન 10/5 બરાબર -3/2. આપણે 2 વાર ભાગાકાર કર્યો. પહેલી વખત 3 વડે અને બીજી વખત 5 વડે અને આ પ્રમાણે પણ કરી શકાય. -45/30 બરાબર -45/15 અપોન 30/15 બરાબર -3/2. 15 એ 45 અને 30 નો ગુસાઅ છે. આમ સમય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આપણે અંશ અને છેદને ઋણ ચિહ્ન જો હોય તો ધ્યાનમાં લીધા વગર તેના ગુસાઅ વડે ભાગાકાર કરીએ. છેદમાં ઋણ ચિહ્ન હોય તો તેને ઋણ ગુસાઅ વડે ભાગવું. ઉદાહરણ. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. 1. 36/-24. ઉકેલ. 36 અને 24 નો ગુસાઅ 12 છે. આમ -12 વડે ભાગવામાં આવે તો પ્રમાણિત સ્વરૂપ મળે છે. 36/-24 બરાબર 36/-12 અપોન 24/-12 બરાબર -3/2. 2 -3/-15. 3 અને 15 નો ગુસાઅ 3 છે. -3 વડે ભાગવામાં આવે તો પ્રમાણિત સ્વરૂપ મળે છે. આમ -3/-15 બરાબર -3/-3 અપોન -15/-3 બરાબર 1/5. ઉદાહરણ. -18/45 અને -12/18 ના પ્રમાણિત સ્વરૂપ મેળવો. ઉકેલ. 1. -18 અને 45 નો ગુસાઅ 9 છે. માટે -18/45 બરાબર -18/9 અપોન 45/9 બરાબર -2/5. 2. -12 અને 18 નો ગુસાઅ 6 છે. માટે -12/18 બરાબર -12/6 અપોન 18/6 બરાબર -2/3. ઉદાહરણ. આપેલ સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો. 1. 25/45. 2. -44/72. ઉકેલ.
1. 25/45. 25 અને 45 નો ગુસાઅ 5 છે. માટે 25/45 બરાબર 25/5/45/5 બરાબર 5/9. આમ 25/45 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 5/9 છે. 2. -44 અને 72 નો ગુસાઅ 4 છે. માટે -44/72 બરાબર -44/4/72/4 બરાબર -11/18. આમ -44/72 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ -11/18 છે. સમમેય સંખ્યાની સરખામણી. બે પૂર્ણાંક અથવા બે અપૂર્ણાંકની સરખામણી કેવી રીતે કરી શકાય એ આપણે જાણીએ છીએ અને તે પૈકીનો કયો નાનો અને કયો મોટો છે તે પણ જાણીએ છીએ. હવે આપણે જોઈએ કે સમમેય સંખ્યાની સરખામણી કેવી રીતે કરી શકાય. 2/3 અને 5/7 બે ધન સમમેય સંખ્યાની સરખામણી એવી રીતે કરી શકાય જે રીતે આપણે પહેલા અપૂર્ણાંક માટે કર્યું. મેરીએ બે ઋણ સમમેય સંખ્યાઓ -1/2 અને -1/5 ની સરખામણી સંખ્યા રેખા દ્વારા કરી. તે જાણતી હતી કે જે પૂર્ણાંક જમણી બાજુ આવે તે મોટો પૂર્ણાંક છે. ઉદાહરણ તરીકે સંખ્યા રેખા પર પૂર્ણાંક 5 પૂર્ણાંક 2 ની જમણી બાજુએ છે અને 5 2 કરતા વધારે છે. સંખ્યા રેખા પર પૂર્ણાંક -2 એ પૂર્ણાંક -5 ની જમણી બાજુએ છે અને -2 એ -5 કરતા વધારે છે. તેણે સમમેય સંખ્યાઓ માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ કર્યો. તેને ખબર હતી કે સંખ્યા રેખા પર સમમેય સંખ્યા કેવી રીતે દર્શાવી શકાય. તેને -1/2 અને -1/5 ને આ પ્રમાણે દર્શાવ્યા. શું તેને બંને બિંદુઓ સાચા દર્શાવ્યા? તેને કેમ અને કેવી રીતે? -1/2 ગુણ્યા 5/5 બરાબર -5/10 અને -1/5 ગુણ્યા 2/2 બરાબર -2/10 માં બદલ્યા. તેને શોધ્યું કે -1/5 એ -1/2 થી જમણી બાજુ છે. આમ -1/5 એ -1/2 થી વધુ છે અથવા -1/2 એ -1/5 કરતા ઓછી છે. શું તમે -3/4 અને -2/3 ની સરખામણી કરી શકો તથા -1/3 અને -1/5 ની સરખામણી કરી શકો? આપણે અપૂર્ણાંકના અભ્યાસ પરથી જાણ્યું છે કે 1/5 એ 1/2 કરતા ઓછું છે. મેરીએ -1/2 અને -1/5 માટે શું પ્રાપ્ત કર્યું? શું આ તેનાથી સંપૂર્ણ વિરુદ્ધ ના હતું? તમે જાણશો કે 1/2 એ 1/5 કરતા વધુ છે પરંતુ -1/2 એ -1/5 કરતા ઓછું છે. શું તમે -3/4 -2/3 -1/3 -1/5 માટે પણ આવું જ કહી શકો? મેરીને યાદ આવ્યું કે પૂર્ણાંકોમાં 4 એ 3 કરતા વધુ છે પણ -4 એ -3 કરતા ઓછા છે. તેવી જ રીતે 5 એ 2 કરતા વધુ છે પણ -5 એ -2 કરતા ઓછું વગેરેનો અભ્યાસ કર્યો હતો. ઋણ સમમેય સંખ્યાઓના યુગ્મની સ્થિતિ પણ એવા જ પ્રકારની હોય છે. બે ઋણ સમમેય સંખ્યાની સરખામણી કરવા માટે આપણે તેના ચિહ્નોને ધ્યાનમાં લેતા નથી અને પછી તેમનો ક્રમ ઉલટાવીએ છીએ. ઉદાહરણ તરીકે -7/5 અને -5/3 ની સરખામણી કરવા માટે પહેલા આપણે 7/5 અને 5/3 ની સરખામણી કરીએ. આપણને 7/5 એ 5/3 કરતા ઓછું મળે છે અને અનુમાન મેળવીએ કે -7/5 એ -5/3 કરતા વધારે છે.
ઋણ અને ધન સમય સંખ્યાની સરખામણી સ્પષ્ટ છે. સંખ્યા રેખા પર ઋણ સમય સંખ્યા શૂન્યની ડાબી બાજુ હોય છે તથા ધન સમય સંખ્યા શૂન્યની જમણી બાજુએ હોય છે. ઋણ સમય સંખ્યા હંમેશા ધન સમય સંખ્યા કરતા નાની હોય છે. આમ -2/7 એ 1/2 કરતા ઓછું છે. ઉદાહરણ: શું 4/9 અને -16/36 એ સરખી સમય સંખ્યા દર્શાવે છે? ઉકેલ: હા, કારણ કે 4/9 બરાબર 4 ગુણ્યા -4 9 ગુણ્યા -4 બરાબર -16/36 તથા -16/36 બરાબર -16 ભાગ્યા -4 36 ભાગ્યા -4 બરાબર 4/9. ઉદાહરણ: નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડી સમાન સમય સંખ્યાઓ નિરૂપણ કરે છે? ઉકેલ: 1. -7/21 અને 3/9. ના, કારણ કે -7/21 બરાબર -7 ભાગ્યા 7 21 ભાગ્યા 7 બરાબર -1/3 અને 3/9 બરાબર 3 ભાગ્યા 3/9 ભાગ્યા 3 બરાબર 1/3. અહીં -1/3 is not equal to 1/3. 2. 8/5 અને -24/15. હા, કારણ કે 8/5 બરાબર 8 ભાગ્યા -1 -5 ભાગ્યા -1 બરાબર -8/5 અને -24/15 બરાબર -24 ભાગ્યા 3 15 ભાગ્યા 3 બરાબર -8/5. અહીં -8/5 બરાબર -8/5. 3. -5/9 અને 5/9. ના, કારણ કે -5/9 બરાબર -5 ગુણ્યા -1 9 ગુણ્યા -1 બરાબર 5/9 અને 5/9 બરાબર 5 ગુણ્યા -1 9 ગુણ્યા -1 બરાબર 5/9. અહીં 5/9 is not equal to 5/9. 4. -3 અને 2/3. હા, કારણ કે -2/3 બરાબર -2 ભાગ્યા -1 -3 ભાગ્યા -1 બરાબર 2/3 અને 2/3 બરાબર 2 ગુણ્યા 1/3 ગુણ્યા 1 બરાબર 2/3. અહીં 2/3 બરાબર 2/3. ઉદાહરણ: મોટું, નાનું અને બરાબરમાંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યામાં ભરો. ઉકેલ: 1. -5/7 કરતા 2/3 મોટું. 2. -4/5 કરતા -5/7 મોટું. 3. -7/8 બરાબર 14/16. 4. 1/3 કરતા -1/4 મોટું. બે સમય સંખ્યાની વચ્ચે સમય સંખ્યાઓ. રેશમા 3 અને 10 વચ્ચે પૂર્ણ સંખ્યાની ગણતરી કરવા ઈચ્છતી હતી. આગળના ધોરણમાં શીખી હતી એ તેને બરાબર યાદ હતું કે 3 અને 10 ની વચ્ચે 6 પૂર્ણ સંખ્યા હોય. એવી જ રીતે તે -3 અને 3 વચ્ચેની બધી જ પૂર્ણાંક સંખ્યા યાદ કરવા માંગતી હતી. -3 અને 3 વચ્ચે પૂર્ણાંક સંખ્યા -2, -1, 0, 1, 2 આવે. આમ -3 અને 3 ની વચ્ચે 5 પૂર્ણાંક સંખ્યા આવે. શું -3 અને -2 વચ્ચે કોઈ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે? ના, -3 અને -2 ની વચ્ચે કોઈ પૂર્ણાંક સંખ્યા નથી. બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે આવતા પૂર્ણાંકોની સંખ્યા 0 હોય છે. આમ આપણે જોયું કે બે પૂર્ણાંકોની વચ્ચે આવતી પૂર્ણાંકોની સંખ્યા મર્યાદિત હોય છે.
શું સમમેય સંખ્યાઓમાં પણ આવું બની શકે? રેશમાએ બે સમમેય સંખ્યા -3/5 અને -1/3 લીધી. તેણે તેને સમાન છેદવાળી સમમેય સંખ્યામાં ફેરવી નાખી. તેથી -3/5 બરાબર -9/15 અને -1/3 બરાબર -5/15. આપણી પાસે -9/15 -8/15 કરતા ઓછી, -8/15 -7/15 કરતા ઓછી, -7/15 -6/15 કરતા ઓછી અને -6/15 -5/15 કરતા ઓછી, અથવા -3/5 -8/15 કરતા ઓછી, -8/15 -7/15 કરતા ઓછી, -7/15 -6/15 કરતા ઓછી, -6/15 -1/13 કરતા ઓછી. આવી રીતે રેશમા -3/5 અને -1/3 ની વચ્ચે સમમેય સંખ્યાઓ -8/15, -7/15, -6/15 મેળવી શકી. શું -3/5 અને -1/3 ની વચ્ચે આવતી સમમેય સંખ્યાઓ માત્ર -8/15, -7/15, -6/15 છે? આપણી પાસે -3/5 બરાબર -18/30 અને -8/15 બરાબર -16/30 અને -8/15 -17/30 કરતા ઓછું, -17/30 -16/30 કરતા ઓછું. તેથી -3/5 -17/30 કરતા ઓછું, -17/30 -8/15 કરતા ઓછું. આથી -3/5 -17/30 -8/15 -7/15 -6/15 -1/3. પરિણામે આપણે -3/5 અને -1/3 ની વચ્ચે વધુ એક સમમેય સંખ્યા મેળવી શકીએ. આ જ રીતે આપણે બે ભિન્ન સમમેય સંખ્યાઓ વચ્ચે ઘણી સમમેય સંખ્યાઓ ઉમેરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે -3/5 બરાબર -3 × 30/5 × 30 બરાબર -90/150 અને -1/3 બરાબર -1 × 50/3 × 50 બરાબર -50/150. આપણે -90/150 અને -50/150 ની વચ્ચે એટલે કે -3/5 અને -1/5 ની વચ્ચે 39 સમમેય સંખ્યા મેળવી શકીએ છીએ. તમે બધા એ જાણશો કે આ યાદીનો કોઈ અંત નથી. આપણે કોઈ પણ બે સમમેય સંખ્યાની વચ્ચેની અનંત સમમેય સંખ્યાઓ શોધી શકીએ છીએ. ઉદાહરણ -2 અને -1 ની વચ્ચે 3 સમમેય સંખ્યાઓ લખો. ઉકેલ ચાલો -1 અને -2 ને છેદમાં 5 આવે તેવી સમમેય સંખ્યાના રૂપમાં લખીએ. -1 બરાબર -5/5 અને -2 બરાબર -10/5. આથી -10/5 -9/5 -8/5 -7/5 -6/5 -5/5 અથવા -2 -9/5 -8/5 -7/5 -6/5 -1. -2 અને -1 ની વચ્ચે 3 સમમેય સંખ્યાઓ -9/5 -8/5 -7/5 થશે. -9/5 -8/5 -7/5 -6/5 માંથી કોઈ પણ સંખ્યા લઈ શકાય. ઉદાહરણ પેટર્ન મુજબ વધુ 3 સંખ્યાઓ લખો.
1/3 -2/6 -3/9 -4/12. ઉકેલ. અહીં -2/6 બરાબર -1 ગુણ્યા 2/3 ગુણ્યા 2, -3/9 બરાબર -1 ગુણ્યા 3/3 ગુણ્યા 3, -4/12 બરાબર -1 ગુણ્યા 4/3 ગુણ્યા 4, -1 ગુણ્યા 1/3 ગુણ્યા 1 બરાબર -1/3, -1 ગુણ્યા 2/3 ગુણ્યા 2 બરાબર -2/6, -1 ગુણ્યા 3/3 ગુણ્યા 3 બરાબર -3/9, -1 ગુણ્યા 4/3 ગુણ્યા 4 બરાબર -4/12. આમ આપણે આ સંખ્યાઓના સ્વરૂપનું નિરીક્ષણ કરીએ. અન્ય સંખ્યાઓ -1 ગુણ્યા 5/3 ગુણ્યા 5 બરાબર 5/15, -1 ગુણ્યા 6/3 ગુણ્યા 6 બરાબર -6/18, -1 ગુણ્યા 7/3 ગુણ્યા 7 બરાબર -7/21. ઉદાહરણ. નિમ્નલિખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. ઉકેલ. 1 -1 અને 0. -1 બરાબર -6/6 અને 0 બરાબર 0/6. આથી -6/6 -5/6 -4/6 -3/6 -2/6 -1/6 0/6 અથવા -1 -5/6 -4/6 -3/6 -2/6 -1/6 0. -1 અને 0 ની વચ્ચે 5 સમય સંખ્યાઓ -5/6 -4/6 -3/6 -2/6 -1/6 છે. 2 -1/2 અને 2/3 -1 ગુણ્યા 3/2 ગુણ્યા 3 બરાબર -3/6 અને 2 ગુણ્યા 2/3 ગુણ્યા 2 બરાબર 4/6. આથી -3/6 -2/6 -1/6 0 1/6 2/6 3/6 4/6 અથવા -1/2 -2/6 -1/6 0 1/6 2/6 3/6 4/6. -1/2 અને 2/3 ની વચ્ચે 5 સમય સંખ્યાઓ -2/6 -1/6 0 1/6 છે. ઉદાહરણ. પેટર્નમાં વધુ 4 સમય સંખ્યાઓ લખો. ઉકેલ. 1 -1/4 -2/8 -3/12. -1/4 બરાબર -1 ગુણ્યા 1/4 ગુણ્યા 1 બરાબર -1/4. -2/8 બરાબર -1 ગુણ્યા 2/4 ગુણ્યા 2 બરાબર -2/8. વધુ 4 સમય સંખ્યાઓ -1 ગુણ્યા 4/4 ગુણ્યા 4 બરાબર -4/16. -1 ગુણ્યા 5/4 ગુણ્યા 5 બરાબર -5/20. -1 ગુણ્યા 6/4 ગુણ્યા 6 બરાબર -6/24. અને -1 ગુણ્યા 7/4 ગુણ્યા 7 બરાબર -7/28.
2 -1/6, 2/-12, 3/-18, 4/-24. -1/6 બરાબર -1 ગુણ્યા -1 અપોન 6 ગુણ્યા -1 બરાબર 1/-6. 2/-12 બરાબર 2 ગુણ્યા -2 અપોન -12 ગુણ્યા -2. 3/-18 બરાબર 3 ગુણ્યા -3 -18 ગુણ્યા -3. 4/-24 બરાબર 4 ગુણ્યા -4 અપોન -24 ગુણ્યા -4. વધુ 4 સમય સંખ્યાઓ. -1 ગુણ્યા -5 અપોન 6 ગુણ્યા -5 બરાબર 5/-30. -1 ગુણ્યા -6 અપોન 6 ગુણ્યા -6 બરાબર 6/-36. -1 ગુણ્યા -7 અપોન 6 ગુણ્યા -7 બરાબર 7/-42. અને -1 ગુણ્યા -8 અપોન 6 ગુણ્યા -8 બરાબર 8/-48. સમય સંખ્યાઓ પરની ક્રિયાઓ. આપણે જાણીએ છીએ કે પૂર્ણાંકો અને અપૂર્ણાંકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે કરવા. ચાલો હવે સમય સંખ્યાઓ પર આ મૂળભૂત ક્રિયાઓનું અધ્યયન કરીએ. સરવાળો. સમાન છેદ ધરાવતી બે સમય સંખ્યાઓ 7/3 અને -5/3 નો સરવાળો કરીએ. આપણે 7/3 વત્તા -5/3 નો જવાબ શોધીએ, જે સંખ્યા રેખા પર મળે છે. બે ક્રમિક બિંદુઓ વચ્ચેનું અંતર 1/3 છે. હવે 7/3 માં -5/3 ઉમેરવાનો અર્થ એ થાય છે કે 7/3 ની ડાબી બાજુ 5 કૂદકા મારવા. આપણે ક્યાં પહોંચ્યા? આપણે 2/3 પર પહોંચ્યા. આમ 7/3 વત્તા -5/3 બરાબર 2/3. ચાલો હવે આ રીતે કરવાનો પ્રયત્ન કરીએ. 7/3 વત્તા -5/3 બરાબર 7 વત્તા -5/3 બરાબર 2/3. આપણને અહીં સમાન જવાબ જોવા મળે છે. આ જ રીતે -7/8 વત્તા 5/8 થઈ શકે. બે ક્રમિક બિંદુઓ વચ્ચેનું અંતર 1/8 છે. -7/8 માં 5/8 ઉમેરવાનો અર્થ એ થાય છે કે -7/8 ની જમણી બાજુ 5 કૂદકા મારવા. તેથી આપણે -2/8 પર પહોંચીએ. વળી -7/8 વત્તા 5/8 બરાબર -7 વત્તા 5/8 બરાબર -2/8. અહીં બંને કિંમત સરખી છે. ઉદાહરણ. સરવાળો શોધો. ઉકેલ. 1 -13/7 વત્તા 6/7 બરાબર -13 વત્તા 6/7 બરાબર -7/7 બરાબર -1. 2 19/5 વત્તા -7/5 બરાબર 19 વત્તા -7/5 બરાબર 12/5. આપણે જોઈએ છીએ કે સમાન છેદવાળી સમય સંખ્યાઓનો સરવાળો કરતી વખતે આપણે છેદને અચળ રાખી અંશોનો સરવાળો કરી લઈએ છીએ. અહીં -11/5 વત્તા 7/5 બરાબર -11 વત્તા 7/5 બરાબર -4/5. વિરોધી સંખ્યા. -4/7 વત્તા 4/7 બરાબર શું હોઈ શકે? -4 વત્તા 4/7 બરાબર 0 તેમજ 4/7 વત્તા -4/7 બરાબર 0. આ રીતે
-2/3 વત્તા 2/3 બરાબર 0. 2/3 વત્તા -2/3 બરાબર 0. આવા પૂર્ણાંકોના કિસ્સામાં આપણે જાણીએ છીએ કે -2 નો વિરોધી ઘટક 2 થાય અને 2 નો વિરોધી ઘટક -2 થાય. સમય સંખ્યાઓ માટે આપણે કહી શકીએ કે 4/7 નો વિરોધી ઘટક -4/7 અને -4/7 નો વિરોધી ઘટક 4/7 છે. એવી જ રીતે -2/3 નો વિરોધી ઘટક 2/3 અને 2/3 નો વિરોધી ઘટક -2/3 થશે. ઉદાહરણ સરવાળો શોધો. 1 -3/7 વત્તા 2/3 7 અને 3 નો લસા 21 થશે. માટે -3 ગુણ્યા 3 અપોન 7 ગુણ્યા 3 બરાબર -9/21 અને 2 ગુણ્યા 7/3 ગુણ્યા 7 બરાબર 14/21. -3/7 વત્તા 2/3 બરાબર -9/21 વત્તા 14/21 બરાબર -9 વત્તા 14/21 બરાબર 5/21. 2 -5/6 વત્તા -3/11 6 અને 11 નો લસા 66 થશે. માટે -5 ગુણ્યા 11 અપોન 6 ગુણ્યા 11 બરાબર -55/66 અને -3 ગુણ્યા 6 અપોન 11 ગુણ્યા 6 બરાબર -18/66. -5/6 વત્તા -3/11 બરાબર -55/66 વત્તા -18/66 બરાબર -55 - 18/66 બરાબર -73/66. 3 -8/19 વત્તા -2/57 19 અને 57 નો લસા 57 થશે. માટે -8 ગુણ્યા 3 અપોન 19 ગુણ્યા 3 બરાબર -24/57 અને -2 ગુણ્યા 1/57 ગુણ્યા 1 બરાબર -2/57. -8/19 વત્તા -2/57 બરાબર -24/57 વત્તા -2/57 બરાબર -24 - 2/57 બરાબર -26/57. 4 -2.1/3 વત્તા 4.3/5 પ્રથમ મિશ્ર સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. -2.1/3 બરાબર -2 ગુણ્યા 3 વત્તા 1/3 બરાબર -6 વત્તા 1/3 બરાબર -5/3 અને 4.3/5 બરાબર 4 ગુણ્યા 5 વત્તા 3/5 બરાબર 20 વત્તા 3/5 બરાબર 23/5. હવે 3 અને 5 નો લસા 15 થશે. માટે -5 ગુણ્યા 5 અપોન 3 ગુણ્યા 5 બરાબર -25/15 અને 23 ગુણ્યા 3 અપોન 5 ગુણ્યા 3 બરાબર 69/15. માટે -2.1/3 વત્તા 4.3/5 બરાબર -5/3 વત્તા 23/5 બરાબર -25/15 વત્તા 69/15 બરાબર -25 વત્તા 69/15 બરાબર 44/15. ઉદાહરણ સતપાલ કોઈ એક સ્થાને P પાસેથી પૂર્વ દિશામાં 2/3 કિલોમીટર ચાલે છે અને ત્યાંથી 1.5/7 કિલોમીટર પશ્ચિમ દિશામાં જાય છે. હવે તેનું P થી સ્થાન શું હશે?
ઉકેલ. ચાલો પૂર્વ દિશામાં કાપેલા અંતરને ધન દિશામાં લખીએ, જેથી પશ્ચિમ દિશા આપેલા અંતરને ઋણ ચિહ્ન વડે દર્શાવી શકાય. આ રીતે બિંદુ P થી સતપાલે કાપેલું અંતર 2/3 વત્તા -1.5/7 બરાબર 2/3 વત્તા -12/7 બરાબર 2/7/3/7 વત્તા -12/3/7/3 બરાબર 14 બાદ 35/21 બરાબર -22/-21 બરાબર -1.1/21. અહીં મૂલ્ય ઋણ મળે છે, તેથી સતપાલ P થી પશ્ચિમ દિશામાં 1.1/21 કિલોમીટરના અંતરે બાદબાકી. બે સમય સંખ્યાઓ 5/7 અને 3/8 વચ્ચેનો તફાવત આ રીતે મેળવી શકાય. 5/7 બાદ 3/8 બરાબર 40 બાદ 21/56 બરાબર 19/56. આપણે બે પૂર્ણાંક a અને b માટે a - b બરાબર a વત્તા - b લખી શકાય. તેણે આ સમય સંખ્યા માટે પણ કર્યું અને મેળવ્યું કે 5/7 બાદ 3/8 બરાબર 5/7 વત્તા -3/8 બરાબર 19/56. બંનેને સમાન તફાવત મળે છે. અહીં આપણે કહી શકીએ છીએ કે બે સમય સંખ્યાઓની બાદબાકી કરવા માટે આપણે જે સંખ્યા બાદ કરવાની હોય તેનો વિરોધી ઘટક લઈ તેને પહેલી સંખ્યા સાથે ઉમેરીએ. એવી રીતે 1.2/3 બાદ 2.4/5 બરાબર 5/3 બાદ 14/5 બરાબર 5/3 વત્તા 14/5 નો વિરોધી ઘટક બરાબર 5/3 વત્તા -14/5 બરાબર -17/15 બરાબર -1.2/15. 2/7 બાદ -5/6 નો જવાબ શું આવી શકે? 2/7 બાદ -5/6 બરાબર 2/7 વત્તા -5/6 નો વિરોધી ઘટક બરાબર 2/7 વત્તા 5/6 બરાબર 47/42 બરાબર 1.5/42. ઉદાહરણ બાદબાકી શોધો. 1 7/9 બાદ 2/5 9 અને 5 નો લસા 45 થશે. 7 × 5/9 × 5 બરાબર 35/45 અને 2 × 9/5 × 9 બરાબર 18/45. માટે 7/9 બાદ 2/5 બરાબર 35/45 બાદ 18/45 બરાબર 35 બાદ 18/45 બરાબર 17/45. 2 -6/13 બાદ -7/15 13 અને 15 નો લસા 195 થશે. -6 × 15/13 × 15 બરાબર -90/195 અને -7 × 13/15 × 13 બરાબર -91/195. માટે -6/13 બાદ -7/15 બરાબર -90/195 વત્તા 91/195 બરાબર -90 વત્તા 91/195 બરાબર 1/195. 3 બે પૂર્ણાંક 1/5 બાદ -1/3. હવે મિશ્ર સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. બે પૂર્ણાંક 1/5 બરાબર 2 × 5 વત્તા 1/5 બરાબર 10 વત્તા 1/5 બરાબર
11/5. આથી 11/5 બાદ -1/3. હવે 5 અને 3 નો લસા 15 થશે. 11 × 3/5 × 3 બરાબર 33/15 અને 1 × 5/3 × 5 બરાબર 5/15. માટે 2.1/5 બાદ -1/3 બરાબર 11/5 વત્તા 1/3 બરાબર 33/15 વત્તા 5/15 બરાબર 33 વત્તા 5/15 બરાબર 38/15. 4 -2.1/9 બાદ 6 બરાબર -19/9 -6/1. 9 અને 1 નો લસા 9 થશે. માટે -19 × 1/9 × 1 બરાબર -19/9 અને -6 × 9/1 × 9 બરાબર -54/9. માટે -2.1/9 બાદ 6 બરાબર -19/9 બાદ 6/1 બરાબર -19/9 બાદ 54/9 બરાબર -19 - 54/9 બરાબર -73/9. ગુણાકાર. સમય સંખ્યા -3/5 નો 2 વડે ગુણાકાર કરવો એટલે કે -3/5 × 2 ની કિંમત શોધવી. સંખ્યા રેખા પર તેમનો અર્થ એવો થાય કે શૂન્યની ડાબી બાજુ 2 ક્રમ 3/5 જેટલું આગળ વધવું. આપણે ક્યાં આવ્યા? તો આપણે -6/5 પર પહોંચ્યા. તો ચાલો એને જ અપૂર્ણાંકની રીતે શોધવાનો પ્રયત્ન કરીએ. -3/5 × 2 બરાબર -3 × 2/5 બરાબર -6/5. આપણે એ જ સમય સંખ્યા પર પહોંચી ગયા. હવે આપણે તારવ્યું કે જ્યારે એક સમય સંખ્યાને કોઈ એક ધન પૂર્ણાંક સાથે ગુણાકાર કરતા આપણે અંશને તે પૂર્ણાંક સાથે ગુણાકાર કરી લઈએ અને છેદને એમ જ અચળ રાખીએ છીએ. તો ચાલો હવે એક સમય સંખ્યાને એક ઋણ પૂર્ણાંક સાથે ગુણીએ. -2/9 × -5 બરાબર -2 × -5/9 બરાબર 10/9. યાદ રાખો -5 ને -5/1 પણ લખી શકાય. અહીં -2/9 × -5/1 બરાબર 10/9 બરાબર -2 × -5/9 × 1. આવી જ રીતે 3/11 × -2 બરાબર 3 × -2/11 × 1 બરાબર -6/11. આ અવલોકનના આધારે આ આપણે તારણ કાઢી શકીએ છીએ કે -3/8 × 5/7 બરાબર -3 × 5/8 × 7 બરાબર -15/56. એવી રીતે આપણે અપૂર્ણાંકો માટે પણ કર્યું હતું. બે સમય સંખ્યાઓનો ગુણાકાર નીચે દર્શાવેલ રીતે કરી શકાય. પગથિયું 1. બંને સમય સંખ્યાઓના અંશનો ગુણાકાર કરો. પગથિયું 2. બંને સમય સંખ્યાઓના છેદનો ગુણાકાર કરો. પગથિયું 3. ગુણનફળને પગથિયું 1 માંથી પ્રાપ્ત પરિણામ અપોન પગથિયું 2 માંથી પ્રાપ્ત પરિણામના રૂપમાં લખો. અહીં -3/5 × 2/7 બરાબર -3 × 2/5 × 7 બરાબર -6/35. તેવી જ રીતે -5/8 × -9/7 બરાબર -5 × -9/8 × 7 બરાબર 45/56. ઉદાહરણ. ગુણાકાર શોધો. 1 -3/5 × 7 બરાબર -3/5 × 7/1
बराबर -3 गुण्या 7 अपॉन 5 गुण्या 1 बराबर -21/5. 2 -6 अपॉन 5 गुण्या -2 बराबर -6/5 गुण्या -2/1 बराबर -6 गुण्या -2 अपॉन 5 गुण्या 1 बराबर 12/5. 3 -3/4 गुण्या 1/7 बराबर -3 गुण्या 1/4 गुण्या 7 बराबर -3/28. 4 2/3 गुण्या -5/9 बराबर 2 गुण्या -5/3 गुण्या 9 बराबर -10/27. 5 3/7 गुण्या -2/5 बराबर 3 गुण्या -2/7 गुण्या 5 बराबर -6/35. 6 3/5 गुण्या -5/3 बराबर 3 गुण्या -5/5 गुण्या 3 बराबर -15/15 बराबर 1. ભાગાકાર. આપણે અપૂર્ણાંકોના વ્યસ્ત માટેનો અભ્યાસ કર્યો. 2/7 નો વ્યસ્ત શું થાય? એ -7/2 થશે. આપણે આ વિચારને વિસ્તારી શૂન્યેતર સમય સંખ્યાઓના વ્યસ્ત માટે લાગુ પાડીએ. -2/7 નો વ્યસ્ત 7/2 એટલે કે -7/2 થશે. -3/5 નો વ્યસ્ત -5/3 થશે. વ્યસ્તનો ગુણાકાર. કોઈ સંખ્યાનો તેમના વ્યસ્ત સાથેનો ગુણાકાર હંમેશા 1 થાય છે. ઉદાહરણ તરીકે -4/9 ગુણ્યા -4/9 નો વ્યસ્ત બરાબર -4/9 ગુણ્યા 9/4 બરાબર 1. તેવી જ રીતે -6/13 ગુણ્યા -13/6 બરાબર 1. સવિતા એક સમય સંખ્યા 4/9 નો -5/7 વડે ભાગાકાર કરે છે. તો 4/9 ગુણ્યા 7/5 બરાબર -28/45. તેને અપૂર્ણાંકોના વ્યસ્ત માટેની રીત અપનાવી. અર્પિતે પહેલા 4/9 ને 5/7 વડે ભાગતા 28/45 મેળવ્યા અને અંતે તેને કહ્યું કે 4/9 ભાગ્યા -5/7 બરાબર -28/45. તેને એવું કઈ રીતે મેળવ્યું? તેને ઋણ ચિહ્ન છોડીને બંનેને અપૂર્ણાંકની રીતે ભાગાકાર કરી પરિણામની સાથે ઋણ ચિહ્નને જોડી દીધું. બંને સરખો ઉત્તર -28/45 મેળવ્યો. આ બતાવે છે કે એક સમય સંખ્યાને અન્ય શૂન્યેતર સમય સંખ્યા વડે ભાગાકાર કરવા માટે આપણે તે સમય સંખ્યાને અન્ય સમય સંખ્યાના વ્યસ્ત સાથે ગુણીએ છીએ. આવી રીતે 6/5 ભાગ્યા -2/3 બરાબર 6/5 ગુણ્યા -2/3 નો વ્યસ્ત બરાબર 6/5 ગુણ્યા 3/2 બરાબર 18/10. ઉદાહરણ. કિંમત શોધો. 1 -4 ભાગ્યા 2/3 બરાબર -4/1 ગુણ્યા 3/2 બરાબર -4 ગુણ્યા 3/1 ગુણ્યા 2 બરાબર 12/2 બરાબર 6. 2 -3/5 ભાગ્યા 2/1 બરાબર -3/5 ગુણ્યા 1/2 બરાબર -3 ગુણ્યા 1/5 ગુણ્યા 2 બરાબર -3/10. 3 -7/12 ભાગ્યા -2/13 બરાબર -7/12 ગુણ્યા 13/2 બરાબર 7 ગુણ્યા 13/12 ગુણ્યા -2 બરાબર -91/24 બરાબર
91/24. 4 3/13 ભાગ્યા -4/65 બરાબર 3/13 ગુણ્યા 65/4 બરાબર 3 ગુણ્યા 65/13 ગુણ્યા -4 બરાબર 3 ગુણ્યા 5/4 બરાબર 15/4 બરાબર -15/4. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.